हेलो नमस्कार केम छो मित्रों हूँ जयंती अघेरा सौराष्ट्र धबकार यूट्यूब चैनल पर आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों बीजी एप्रिल एटले के हनुमान जयंती पावन पर्व निमित्ते आप सौ मित्रों ने खूब खूब शुभकामनाओं छ। आजना विडियो में आप सौ मित्रों भावभर्યું हार्दिक स्वागत है। मित्रों आजना विडियो में बात करीशू नक्षत्र अने मावठानुं कंईक एवो संगम जे आवनारा ચોમાસા पर एवी एक खराब असर करीने जाए અને એ આવનારા ચોમાસા માટે આપણા માટે કંઈક નુકસાનકારક સમાચાર લઈને આવે અને એને માટે શું વિકલ્પ કે જે આવનારા ચોમાસા માટે ફરી વખત એ જે ખરાબ અસર છે એને સુધારો કરી શકે એવી કંઈક ડીપમાં માહિતી સાથે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। રેવતી અશ્વિની અને ભરણી નક્ષત્ર આધારિત ચોમાસું અનુમાન કે જેના થકી ચોમાસા પર શું વિપરીત કે અનુકૂળ અસર થાય છે તેના વિશે ડીપમાં ચર્ચા કરીએ તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ સાથે નવા હોય તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વિડીયો સારો લાગે તો વધુમાં વધુ દેશી અનુમાન અથવા તો જે લોકો આ બાબતે લાંબા ગાળાની આગાહી પર રસ ધરાવશે તેવા મિત્રોને વધુ શેર કરશો જેથી વધુ મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને વધુમાં વધુ દેશી અનુમાન આધારિત માહિતીમાં રસ લઈ શકે। તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં રેવતી અશ્વિની અને ભરણી નક્ષત્ર આધારિત લાંબા ગાળાના પ્રેડિક્શન પર ચર્ચા કરીએ તે પહેલાં આ ચર્ચાનું અનુમાન આપનાર એવા જેસાભાઈ ગોજિયાનો પરિચય આપું તો જેસાભાઈ ગોજિયા વિશે જે મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા રહે છે હંમેશા તેઓને ખબર છે કે જેસાભાઈ ગોજિયા ગામ ટેભડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે અને 3 વર્ષથી આપણને આ ચેનલ માટે લાંબા ગાળાના દેશી અનુમાન આધારિત તેઓ પ્રેડિક્શન એટલે કે આગાહીઓ આપે છે અને ઘણા બધા મિત્રોને તેમની આગાહી મદદરૂપ સાબિત થાય છે એવા રિવ્યૂ આપણને મળે છે બરાબર। તો વાત કરીએ આજે જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર તારીખ 31 માર્ચ એટલે કે આજે 2 એપ્રિલ ચૈત્રી પૂનમનો દિવસ છે, હનુમાન જયંતિનો દિવસ છે, પણ 31 માર્ચના દિવસે ભરણી નક્ષત્રનો પ્રારંભ થયો। ભરણી નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે ભરણી નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર અને રેવતી નક્ષત્ર આ ત્રણેય નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે આ નક્ષત્રો દરમિયાન જો માવઠાકીય પ્રવૃત્તિ જે તે વિસ્તારોમાં ગુજરાત રાજ્યમાં જોવા મળે તો એની સીધી અસર આવનારા ચોમાસા પર થાય છે બરાબર। હવે આ ત્રણેય નક્ષત્રનો સમયગાળો અને તારીખ વિશે થોડી ચર્ચા કરું તો 31 માર્ચથી 14 એપ્રિલ સુધી રેવતી નક્ષત્ર, ત્યારબાદ ભરણી નક્ષત્ર અશ્વિની નક્ષત્ર, બીજું અશ્વિની નક્ષત્ર છે એ 14 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન અને 28 એપ્રિલથી 11 મે દરમિયાન ભરણી નક્ષત્ર રહેશે અને ત્યાર પછીનું નક્ષત્ર છે તેના વિશે ચર્ચા કરું તે પહેલાં આ ત્રણેય નક્ષત્રો દરમિયાન જો ગુજરાત રાજ્યમાં અથવા તો જે તે વિસ્તારમાં માવઠાકીય પ્રવૃત્તિ જોવા મળે છે તો એની સીધી અસર એવી થાય છે કે જે કંઈ પણ આપણે દિવાળી સમયથી જે મિત્રો કસ કાતરા ઉપર અનુમાન લખે છે, કસ કાતરાઓ લખે છે કે આ તારીખો દરમિયાન કસ થયા હતા એના 225 દિવસના કે જે કોઈ પણ જે રીતે સમયગાળો લઈને ગણતરી કરતા હોય તો એ કસ આધારિત આવનારા ચોમાસાનું પ્રેડિક્શન આગાહીઓ બનતી હોય છે બરાબર। તો એ કસ કાતરા જો આ નક્ષત્રો દરમિયાન જો જે તે વિસ્તારમાં માવઠું વરસાદ છાંટાછૂટી જોવા મળે છે તો એવું કહેવામાં આવે છે કે એ જે કસ લખ્યા હોય એ કસ બધા ધોવાઈ જાય છે, ધોવાઈ જવું એટલે કે એ કસ લખેલા ફેલ થાય છે એવું કહેવામાં આવે છે। પણ જ્યારે આ ત્રણેય નક્ષત્ર એટલે કે 42 દિવસના સમયગાળા બાદ ચોથું નક્ષત્ર કૃતિકા નક્ષત્ર બેસે છે બરોબર। કૃતિકા નક્ષત્રનો સમયગાળો છે 11 મે થી 25 મે મારે પણ બોલવામાં ભૂલ થઈ 11 મે થી 25 મે દરમિયાન ગુજરાત રાજ્યમાં જો કૃતિકા નક્ષત્ર દરમિયાન છાંટાછૂટી એવું કંઈક વાતાવરણ વરસાદી વાતાવરણ જોવા મળે છે તો ફરી વખત જે કંઈ પણ કસ કાતરા લખેલા જે અનુમાન હતા જેને આપણે એમ કહ્યું હતું કે એ કસ કાતરા ફેલ ગયા એ કસ કાતરાના તમામ દોષ ફરી વખત ધોવાઈ જાય છે બરોબર। આ ત્રણ નક્ષત્ર શરૂઆતી 3 નક્ષત્રમાં એ દોષ લાગે છે અને એ દોષ ફરી કૃતિકા નક્ષત્રમાં જો છાંટાછૂટી વરસાદી વાતાવરણ માવઠું જોવા મળે છે તો ફરી એ કસ કાતરા આપણા માટે પુનર્જીવિત થાય છે એટલે કે એ કસ ઊભા રહે છે એ કસની તારીખ ચોમાસામાં આપણા માટે ફળદાયી સાબિત થાય છે। એટલે એવું કહેવાનું કે 42 દિવસ આ 3 નક્ષત્રો દરમિયાન
આપણા માટે આવનારા ચોમાસાના ખરાબ સમાચાર મળે. અને ત્યારબાદ કૃતિકા નક્ષત્રમાં ફરી જો માવઠું થાય છે, છાટાછૂટી જોવા મળે છે, તો ફરી એ ખરાબ જે સમયગાળો દર્શાવેલો હોય છે એ ફરી પાછો સારો સમયગાળો સાબિત થઈ જાય છે. આવનારું ચોમાસું આપણા માટે સારું ફળદાયી સાબિત થઈ જાય છે. બરોબર. આ નક્ષત્ર દેશી અનુમાનનું એક અનુમાન જ એ પ્રકારનું હોય છે કે એક નક્ષત્ર આપણા માટે કડવું સાબિત થાય છે, બીજું નક્ષત્ર આપણા માટે ફળદાયી સાબિત થાય છે. કૃતિકા નક્ષત્ર ખૂબ મીઠું નક્ષત્ર કહેવામાં આવે છે. એ નક્ષત્ર આપણા માટે ઘણી વખત ફળદાયી સાબિત થાય છે. લાસ્ટ 2 વર્ષમાં એવું જોવા મળ્યું છે કે કૃતિકા નક્ષત્રમાં છેલ્લા 2 વર્ષમાં 2025માં 2024માં મને ખુદને યાદ છે કે 2 વર્ષમાં કૃતિકા નક્ષત્રમાં માવઠું થયું હતું ને આપણા માટે ફળદાયી સાબિત થયું હતું. અને એક એ પણ ડર છે કે 3 તારીખ એટલે કે આ દિવસોમાં જ અત્યારે એક માવઠાકીય પ્રવૃત્તિ ગુજરાત રાજ્યમાં થવા જઈ રહી છે, જેનું અનુમાન છે 3 તારીખ. જોકે આજથી જ કહેવા જઈએ તો ચાલે, 2જી તારીખથી જ આજે ગુજરાતના પશ્ચિમ વિસ્તારોમાં માવઠાકીય પ્રવૃત્તિ શરૂ થશે અને જે આવનારી 8 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં અસર કરશે. એમાં 3, 4, 5 તારીખ દરમિયાન ઓલ ઓવર ગુજરાતના લગભગ વિસ્તારોમાં હળવા છાટાછૂટીથી મજબૂત માવઠું જોવા મળશે. ક્યાંક ક્યાંક વાવાઝોડા જેવું વાતાવરણ પણ જોવા મળશે અને બરફ સ્વરૂપ કરા સ્વરૂપ વરસાદ પણ જોવા મળશે. અને એના આધારે આપણે એવું એક અનુમાન બનશે, બરોબર, બની શકે એવું પણ કહી શકીએ. કારણ કે માવઠું આજનું વાતાવરણ મેં વિડીયા જોયા હતા, અમુક મિત્રોને દ્વારકા સાઈડથી વાતાવરણ તૈયાર થતું આવે છે એટલે માવઠું થશે જ. એટલે એવું અનુમાન બનશે કે ભાઈ આવના આ જે કસ કાતરા હતા એ ફેલ થયા, પણ આપણે ફરી એ કૃતિકા નક્ષત્રની રાહ જોવી પડશે. કૃતિકા નક્ષત્ર ફરી બેસશે ત્યારે એની અસર એ જે કસ ફેલ થયા છે તે પાછા ફરી વખત આપણા માટે ફળદાયી સાબિત થઈને પાછા એ કસ કાતરાની તારીખ ઊભી રહી છે. એવું કંઈક અનુમાનની રાહ જોવી પડશે કૃતિકા નક્ષત્ર આવશે ત્યાં સુધી. આ 42 દિવસ દરમિયાન શરૂઆતી આ જે ત્રણેય નક્ષત્રોમાં જે કાંઈ પણ છાટાછૂટી વરસાદ માહિતી જોવા મળશે તેના હિસાબે આપણને થોડા કડવા અનુભવો થશે, પણ એને ફરી વખત મીઠા સાબિત કરવા માટે કૃતિકા નક્ષત્રની આપણે રાહ જોઈશું. કૃતિકા નક્ષત્ર આપણા માટે ફળદાયી સાબિત થશે અને આવનારું ચોમાસું આપણા માટે સારું એવું સાબિત થાય તેવી આશા સાથે નવા વિડીયોમાં ફરી વખત હાજર થઈશું ટૂંકા જ દિવસોમાં. કારણ કે ફરી એક દેશી અનુમાન આ ટાઈપ જ છે જેને લઈને હાજર થવા જઈ રહ્યા છીએ અઠવાડિયા દરમિયાન. બરોબર, ત્યાં સુધી મિત્રો રજા આપશો. હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.